સુરતના વરાછા કાપોદ્રા સહિતના વિસ્તારમાં રાજકોટમાં 100% મતદાન કરવાની અપીલ સાથેના બેનર લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી, ત્યારે સુરતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બેનર જોવા મળ્યા હતા। બેનરમાં હિન્દુ એકતાની જય સાથે રાજકોટમાં 100% મતદાન કરીએ તેવી લખાણ લખાયું છે। આ પ્રકારના બેનર કોણે લગાવ્યા તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ આ બેનર કંઈક ચોક્કસ ઇશારો કરે છે। લોકસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારના આજે પડઘમ શાંત થશે અને આજે છેલ્લો દિવસ છે, ત્યારે જોઈ શકાય છે સુરતમાં આ પ્રકારે બેનર લગાવવામાં આવ્યા છે। સુરતમાં રાજકોટમાં મતદાન કરવા માટે થઈને બેનર લગાવવામાં આવ્યા છે। ચાલો રાજકોટ, ચાલો રાજકોટ, ગામ અને સીમમાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ચાલો રાજકોટ, મતદાન માટે હિન્દુ એકતાની જય, સૌરાષ્ટ્રની શાંતિ માટે ચાલો 100% મતદાન કરીએ। સાથે સાથે નીચે તમામ જે દેવી દેવતાઓ છે તેમના નામ પણ લખવામાં આવ્યા છે। સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની અંદર રાજકીય માહોલનો જે ગરમાવો થયો છે તેને લઈને આ પ્રકારે સુરતમાં બેનર અનેક પ્રશ્નો કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા આમને સામને હતા અને પરસોત્તમ રૂપાલાના જે પ્રકારે નિવેદનને મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ એક તરફ ઇશારો થતો હોય તેવું કહી શકાય। આ પ્રકારે જે રોડની વચ્ચોવચ્ચ જ સુરતની અંદર આ બેનરો મારવામાં આવ્યા છે અને આ બેનરો છે તે ઘણું બધું કહી જાય છે। સ્પષ્ટ કહી શકાય કે આજે લોકસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારના છેલ્લા દિવસે સુરતની અંદર આ પ્રકારે બેનર લાગ્યા છે। રાજકોટની અંદર મતદાન કરવા માટે થઈને તમામ સૌરાષ્ટ્રવાસીઓને હાકલ કરવામાં આવી છે। જે સૌરાષ્ટ્રવાસીઓ વિસ્તારમાં આ પ્રકારે બેનરો મારવામાં આવ્યા છે। શહેરમાં વિવિધ જગ્યાએ આ રીતના બેનરો મારી અને મતદાન કરવા માટે થઈને આહવાન કરતા આ પોસ્ટર બેનરો લગાવવામાં આવ્યા છે, જેને લઈને અનેક તર્ક વિતર્કો છે તે શરૂ થયા છે। હવે આ પ્રકારે મતદાનના આજે છેલ્લો દિવસ છે પ્રચાર અને પ્રસારનું, ત્યારે આ રીતે બેનર છે, ત્યારે આ બેનરો ઘણું બધું કહી જાય છે। કેમેરામેન કેસી બગાચે સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।